ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એટલે ખાલી મુદ્દો આ જ હતો, રહેવું તું સુરતમાં ને તમે કે ના આપણે વાં વહી જવું છે. તેમાં તમને શું ફેર પડ્યો? તમે અહીં રહેવા આવ્યા રાજકોટ, તેમાં શું ફેર પડ્યો? સુરતમાં રહેતા હો તો શું ફેર પડ્યો? એટલે સુરતમાં એવું હતું કે હીરાના કામમાં હતો બરાબર. જયારે ઓલી જે વધારે મંદી આવી ને એટલે પછી કામ તો કઈ હાલતું નતું, તો પછી ખોટું અહીંયા પડ્યું રહેવું ને એમ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ભાઈ આપણે ઓલે બાયોડેટા ને ફોટો મોકલો તો આગળની પ્રોસેસ કઈ કરવાની હોય તો જણાવો. ક્યારે મોકલો તો? એ તમને ફોન કર્યો 2 દિવસ પહેલા, ત્યારે જ મોકલી દીધો મેં. એટલે આપણે વિડીયો બનાવવાનો બાકી છે. હા. બોલો નંબર તમારો. 63 56. હાલો. 63 56 11 11 00 00 84. 84. હા, એમાં બાયોડેટામાં લખેલો જ છે. આપણે વિડીયો મૂકવાનો છે ને? હા. કઈ વાંધો નહીં, આપણે વાત કરી લઈએ. શું નામ છે તમારું? હેલો, હા બોલો. શું નામ છે તમારું? મુકેશભાઈ દામજીભાઈ ચાવલિયા. મુકેશભાઈ દામજીભાઈ. અટક કેવી કીધી તમારી? ચાવલિયા. કયું ગામ તમારું? હરમડિયા. હરમડિયા. હા. બરાબર છે. જિલ્લો તાલુકો? તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. કયા સમાજમાંથી છો? હે? કયા સમાજમાંથી છો તમે? લેવા પટેલ. કેટલી ઉંમર છે તમારી? 37 37 વર્ષ. એમ. તમારા સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? હા. તેમાં શું થયું? દિવસ થઈ ગયેલા છે. એમાં શું વાંધો આવ્યો? એમાં એવું છે, વાપી વલસાડ સાઈડ લગ્ન કર્યા હતા. હા. પેલા હું સુરતમાં હતો. બરોબર છે. હા, એટલે એમાં એવું છે કે પેલા સુરતમાં હતો, પછી અહીંયા હીરામાં મંદિર ને આવી. એટલે પછી અમે રાજકોટમાં કામે લાગ્યો, એટલે પછી એને અહીં નહોતું રહેવું. અચ્છા. સુરતમાં રહેવું હોય તો જ એમ. એમ. બરાબર. સમજાય ગયું. એટલે તમારે ગામડે જમીન ને ખેતીવાડી નહીં છે, એટલે તમે અહીંયા આવતા રહ્યા. હા, એટલે મેં પછી રાજકોટમાં કામનું સેટિંગ કર્યું. બરાબર. તો કેટલો ટાઈમ તમારે ઘર આવેલું હતું? મારે 5-6 વર્ષ. સંતાનો કઈ? દીકરા દીકરી કઈ? હા, છોકરી હતી, એને સંભાળી. હા, દીકરી હતી. હા. કેવડી હતી દીકરી? એ કેવડી હતી દીકરી? 4-4.5 વર્ષની. એમ. બરાબર છે, બરાબર છે. એટલે ખાલી મુદ્દો આ જ હતો, રહેવું તું સુરતમાં ને તમે કે ના આપણે વાં વહી જવું છે. તેમાં તમને શું ફેર પડ્યો? તમે અહીં રહેવા આવ્યા રાજકોટ, તેમાં શું ફેર પડ્યો? સુરતમાં રહેતા હો તો શું ફેર પડ્યો? એટલે સુરતમાં એવું હતું કે હીરાના કામમાં હતો બરાબર. જયારે ઓલી જે વધારે મંદી આવી ને એટલે પછી કામ તો કઈ હાલતું નતું, તો પછી ખોટું અહીંયા પડ્યું રહેવું ને એમ. રાજકોટ શું કરો છો? અત્યારે હું સાપરમાં છું, કાસ્ટિંગની કંપનીમાં. અચ્છા, હું જઈ. તમે પછી જરાક આમ નિર્ણય હરખી તો લીધો હતો કે ભાઈ કામ કરો, આપણે રાજકોટ વયા છે, સુરત નો રહી કાંઈ નહીં, કે સુરત છે ને કે હીરાનું કામ બહુ હાલતું નથી,
તો રાજકોટ ઇન્ડસ્ટ્રી સારી છે એમ કરીને વાતચીત કરી હોય તો કદાચ એગ્રી થઈ ગયા હોત તો થઈ ગયા હોત. એ તો વાત બરાબર છે તમારી પાસે. અત્યારની છોકરીઓ તો તમને ખબર છે કે એના મનમાં આવે એવું જ કરવા વાળા હોય બધા. સમજાઈ ગયું એટલે એના મનમાં આવે એમ જ કર્યું એને. હા. અચ્છા હા બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. પછી આ જે તમે કામ કરો છો અત્યારે કાસ્ટિંગ કંપનીમાં, તો અંદાજિત કેટલી આવક થઈ જાય મંથલી? અત્યારે અમારો 27,000 આજુબાજુ પગાર થાય. એવું છે? 27,000 સેલરી છે તમારી? હા. બરોબર. તમારો મોબાઈલ નંબર બોલો છે. 63 56 11 00 બરાબર. 84. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમે ભાઈઓ કેટલા? તમારી બહેનો કેટલા? ભાઈ એક છે, એના મેરેજ થઈ ગયા. બરાબર. અને બેન એક છે, એના મેરેજ થઈ ગયા. એવું છે. સમજાઈ ગયું. ભાઈ તમારાથી મોટા નાના? નાના. અચ્છા, ઈ નાના છે. ઈ તમારે અહીં રાજકોટમાં રહે છે? ક્યાં રહે છે ભાઈ? હા, એ રાજકોટમાં રહે છે. એમ. બરાબર. એને ચાર્જ છે તમારે છે એવું જ કામ છે? હે? એને તમારે છે એવું જ કામ છે કે અલગ કામ કરે છે કાંઈ? ના, એને તો પોતાનું કેટરર્સ હકાલે છે, કેટરર્સ છે. એમ. બરાબર છે. સમજાઈ ગયું. બહુ સરસ. સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા ફેમિલી મેમ્બરમાં? હા, મમ્મી પપ્પા છે, એ ગામડે રહે છે. અચ્છા. હા. પપ્પા છે એ શું કરે છે? પપ્પા અત્યારે કાંઈ કામ નહીં, નિવૃત્ત છે. હા. જમીન છે એ બીજાને ભાગમાં આપી દઈશ. બરાબર. એમ. કેટલી જમીન છે? 6 વીઘા. એમ. 6 વીઘા જમીન છે. હમ. સમજાઈ ગયું. ભાગમાં આપી દે ને પોતે નિવૃત્તિ. બરાબર. હમ. સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? 10 ધોરણ. 10 સુધી ભણેલા છો? હમ. બરાબર છે. સમજાઈ ગયું. પછી માનો કે આ તમારા છૂટાછેડા જેવું થઈ ગયું છે, તો એને કેટલો ટાઈમ થયો? એના 3 વર્ષ ઉપર થયું. એવું છે? પછી ક્યાંય જોવા બોવા ગયા હતા કે નહીં? ના, તે પછી ક્યાંય જોવાનું નથી થયું. બરાબર. એટલે તો મેં પછી આ મને વાત મળી ને મેટોડાથી, એટલે મેં પછી તમારો કોન્ટેક્ટ કર્યો. અચ્છા. બરાબર. કે હિતેશભાઈ આ રીતનું કામ કરે છે, અને એટલે પછી મેં તમને 2-3 વખત ફોન કર્યા. હા, બરાબર. હવે મારે તમને એ પૂછવું હતું કે આપણે ઓલું જે જીવન સંગીની એપ્લિકેશન કાંઈ છે એ ડાઉનલોડ કરવાનું કેવું કાંઈ? એપ્લિકેશન નથી. એ તો આપણે છે ને ફોર્મ સિસ્ટમ બનાવી છે કે ઘણી વખત શું છે કે એટલું બધું વેઇટિંગ હોવાથી પછી કોઈના વારો ઘડીકમાં ફોનમાં આવે નહીં, એટલા માટે આપણે એક ફોર્મ સિસ્ટમ બનાવી છે કે ફોર્મની લિંક તમને ફેસબુકમાં આપીએ ને. બતાવે છે એમાં બાયોડેટાની, એટલે કહું છું. ના, એ એપ્લિકેશન નથી. એ તો પછી આપણી ચેનલ છે, મતલબ કે એક ફેસબુક પેજ છે આપણું. જેમ કે યુટ્યુબ ઉપર જીવન સંગીની યુટ્યુબ ચેનલ જેમ છે, એવી રીતે આ પેજ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર. તો એ તો તમે ખાલી જોઈ શકો, આપણે જે કાંઈ વિડીયો મૂકીએ જોઈ શકો. ઉપરાંત તમારે બાયોડેટા મૂકવા હોય તો તમે મને WhatsApp ની અંદર કહો કે ભાઈ આપણા આ જે ફેસબુક પેજ છે એમાં તમે તમારો આપણો બાયોડેટા મૂકો, એવું તમે મને લખીને મોકલશો ને તો બાયોડેટા મૂકવા માટેની આપણે બનાવ્યું છે. બાકી તો શું છે, ફોર્મ સિસ્ટમ રાખી છે. ફોર્મ કોઈ આપણે વેઇટિંગમાં હોય તો મને ફોર્મ ભરી દે તો મને ખ્યાલ આવી જાય, ચાલો ભાઈ ફોર્મ ભરવાનું છે, તો હું સામેથી ફોન કરું, એવી રીતે. હા, બરાબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમારી ઉંમર 37 વર્ષ છે, તો સામે કોઈ એવું પાત્ર હોય કે જેમના છૂટાછેડા થઈ ગયા હોય, હારે કઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી, તો તમારે ચાલશે? હા, ચાલશે. બરાબર છે. કારણ કે એમાં એવું છે કે જો આપણે અહીંની ગુજરાતની ને જે વ્યવસ્થિત પાત્ર હોય તેમાં મને કાંઈ વાંધો નથી. બરાબર. એ તમે ઘરેથી પરમિશન લઈ લીધી મમ્મી પપ્પાની બધાની. અચ્છા. કારણ કે અત્યારે બધાને ખબર જ છે, બહારની હિન્દી વાળી ને એવી લઈ આવે ટકે નો ટકે ને એવું થાય ને. કારણ કે આપણે એક વખત આવી રીતે થઈ ગયું છે, એટલે બીજી વખત ખાસ ધ્યાન રાખવી પડે. બરાબર છે. હા, તમારી વાત સાવ સાચી છે. તો તમે જે અડમડિયા અત્યારે હાલ રહેવાનું ત્યાં છે કે રહેવાનું રાજકોટ છે?
એ તો ભલે સામે જેવું પાત્ર મળે એવું એમ કે ભાઈ રાજકોટમાં રહેવું પડશે, સાપરમાં રહેવું પડશે, કારણ કે મારે અત્યારે કામ તો નોકરી તો હું સાપરમાં જ કરું છું. બરાબર. મારું કહેવાનું એમ થાય છે કે હા. અત્યારે તમે રાજકોટ સાપર વેરાવળ રહ્યો છો તો મકાન તમારે ત્યાં પોતાનું છે? ના ના, પોતાનું નથી. અચ્છા, ગામડે મકાન છે? હા, ગામડે મકાન છે. અચ્છા, હા બરોબર છે, સમજાઈ ગયું. તો જે ગામડે મકાન છે એ કેટલા રૂમ વાળું છે મકાન, કેવડું છે? એ 4 મકાન છે. અચ્છા, 4 મકાન છે. હમ. સમજાઈ ગયું. હાલ તો તમે અહીંયા ઇન્ડસ્ટ્રીમાં અહીંયા જ રહ્યો છો, બરોબર ને? હા. સમજાઈ ગયું. ભલે સારું હિતેશભાઈ, થેન્ક યુ, તમારો આભાર. ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારી તમારો રીતે મૂકીએ. જી હા, તમારી રીતે કરી નાખજો. બરાબર. 100%. અને તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે? હા. બરાબર, કોઈ પણ સમાજ ચાલશે. અને હા, ખાસ એટલે એમાં કરીને એવું છે કે હરિજન હોય કે મુસલમાન હોય કે એવા તો ન હાલે, પણ એમ કે કુંભાર હોય, પ્રજાપતિ હોય કે બાવાજી હોય કે એવી જ્ઞાતિ ના હોય તો ચાલે, કાંઈ વાંધો નહીં. પણ તમે જે બોલ્યા ને એને તમે દલિત શબ્દ બોલો. મેઘવાડ હા. સમાજ, દલિત સમાજ બોલી શકાય. જે તમે હા. શબ્દ બોલ્યા ને એ શબ્દ ન બોલી શકાય. બરાબર, હા. ભલે કોઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, કોઈ ગૂગલ પે કરવાનું કહે તો એવી રીતે કોઈને પૈસા દેતા નહીં. ટિકિટ ભાડા હા. તરીકે નહીં, એડવાન્સમાં કોઈને દેવાનું થતું નથી. બરાબર. હા. ભલે બરાબર. ભાઈ, કોઈ વાંધો નહીં. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે ઓકે શું તમારો. સારું, હાલ. ઓકે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.